કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં ને હાર્દિક સ્વાગત છે. વાગી ગયા 7 અને આજે આપણે જવાનું છે દક્ષને હોસ્ટેલ જોવા માટે કોડીના. અને જો નાથીમાં જાય છે. નાથીમાં આવજો. હા, યાદી આપજો બધાને. પાછા 2 માણા આવજો રાત ઉપર. હા ભલે, વાંધો નહીં. જો મોટા બા વયા જાય છે. ચાલો તો હવે આપણે નીકળવાનું જ છે. તો ચાલો મિત્રો, હવે આપણે અત્યારે જઈએ છીએ દક્ષની સ્કૂલે લિવિંગ સર્ટિફિકેટ કઢાવવા અને એનું પ્રમાણપત્ર ઘટ્યા લેવા જઈએ છે અને ઝેરોક્ષ બધી કરવા જઈએ છે. તો ચાલો હવે આપણે જતા આવીએ ને પછી આવીને આપણે નીકળશું કોડીના અને આપણે જાઉં ગાડી લઈને 2 વ્હીલ નિરાતે પડ્યા જાઉં. આપણે કાંઈ કામ છે નહીં, સાંજે જ પતાવવાની છે. તો ચાલો સ્કૂલે આવ્યા છે ને લિવિંગ સર્ટિફિકેટ કાઢવા. ચાલો મિત્રો, હવે આપણે છે ને જીનકુને મૂકવા જવાનું આજે કેન્સલ રાખ્યું છે, જોવા જવાનું. કારણ કે એટલે મૂકવા એટલે ટૂંકમાં આપણે જવું હતું કોડીના, પણ આજે કેન્સલ રાખવાનું કારણ છે મહેમાન આવે છે. અને પ્લસ પાછી એવી વસ્તુ હતી કે જો આજે જાય પાછા 4 તારીખે જાય તો આપણે 4 તારીખે જાઉં સોમવારે, ભલે માંગ્યું પાછી રજા લઈ લેવું સાહેબ. જો કંઈ નહીં હોય તો રજા રાખશું, બાકી ડ્રાઈવર મૂકીને જશું. અને બીજી વાત એ કે જો ચાલો અત્યારે વાગી ગયા 3:30. આજે હીટવે જેવું હતું, આજે બી વધારે હતી ગરમી અને હીટવે જેવું હતું. અને આપણે જો લીંબુ શરબત બનાવ્યું છે. તમે પંખા નીચે બેઠા હતા ને તમને ક્યાં હીટવે વળી? લીંબુ શરબત લીંબુ શરબત પીવા, તો લીંબુ શરબતની મજા લઈએ ઘરે બેઠા. બીજ છે ને એકરાઈમાં. આમાં ગ્લાસમાં ક્યાં બી છે? તપેલીમાં છે બી. આમાં ગ્લાસમાં છે બી. આમ જોજે. અને બીજી વાત છે, મહેમાન આવે છે. આના ફઈ ને ફુવા વિનુ માસાના આવે છે પોરબંદર, એટલે ખાસ તો એટલા માટે આપણે કેન્સલ રાખ્યું હતું. મહેમાન આવતા હોય ને એને ફોન આવ્યો તો હું આજ નથી જવું, સોમવારે જાઉં. હવે આપણે રજા લઈ લેવું કે પછી ઓલા ભાઈ આપણે હરેશભાઈને મોકલી દઉં જો ટૂર હશે તો, બાકી રજા લઈ લેવું. ચાલો તો લીંબુ શરબત પી લઈએ. તો આ છે ને આપણે ખાંડમાં નથી ઓગાળેલું, આપણે હાકર નાખીને બનાવ્યું છે જો નેચરલ. અને લીંબુ બી આપણે છે ને મારા સસ્તાના વાડી દઈએ. મારા સસ્તાને વાળી લીંબુ છેલ્લા હતા ને એટલે બનાવી નાખ્યું. અને હાકર છે ને હાકરથી બનાવેલું, ખાંડ નથી નાખેલી. જો અને મેચ ચાલુ થઈ ગયો છે રાજસ્થાન રોયલનો છે. આજ રાજસ્થાન રોયલ આજ બે મેચ છે. રાજસ્થાન રોયલ અને દિલ્હી. અને જો મિત્રો આપણે હે ને જો એ ઘરમાં પ્લાન્ટ કર્યા છે મેડમે, એને અત્યારે હે ને આ પ્લાન્ટ કહેવાય ને, જો આમાં પાણી પાવાનું છે અત્યારે બધા વાળા પછી. હજી એક તો પાન જો ઓલું પીળું થઈ ગયું. આ કોમેન્ટમાં કહેજો આ કઈ વેલ છે. જો આ પ્લાન્ટમાં પાણી નાખવાનું, આ કોમેન્ટમાં કહેજો આ કઈ વેલ છે, કોઈને ખબર હોય તો. અને આ ફૂલ જાર રાખેલા છે મેડમના આગળ પાણી પાસે આ બધામાં. મિત્રો હજી મહેમાન આવ્યા નથી ને આપણે જાય 5:30 થયા છે. આપણે જાય છે ગામમાં જવું છે, થોડુંક શાકભાજી લેવા જવાનું છે. આના ચપ્પલ હાંધવાના છે, તોડી નાખે. આથી હે ને આ તૂટી ગયા. અહીંયા હાંધવાના છે. તો ઓલા હવે પહેરે જીનકુના. એ જીનકુના હે ને ઓલે આ પટ્ટી નીકળી જાય છે આમ જેમ. આ જીનકુ મમ્મીને પૂછો ખાલી. ચાલો સિલાઈ કરાવતા છું, શબલમ નાખી દે ને ચાલો આપણે ગામમાં જાય શાકભાજી લેતા આવીએ. તો ચાલો બાકી ગોતી લઈએ ગામમાં. અને જો મેડમ ગઈ છે શાકભાજી લેવા. આ છે દાતા રોડ અને કડિયાવાસ અને દાતા રોડ માર્કેટ. તો ચાલો મેડમ લઈને આવે પછી જાય ઘરે. જતા તો કાંઈ વસ્તુ જોવા મળી BAPS સ્વામિનારાયણ.
છે ને જવા ત્યાં સુધી જાહે ત્યાંનો હે ત્યાંનો છે જવાન અચ્છા સહજાનંદ સ્વામી તો મિત્રો આપણે ગામમાંથી પાછા આવી ગયા ને મહેમાન હજી આવ્યા નથી નીકળી તો ગયા પણ વસ્તુ શું છે કે આપણે ગામમાં ગયા હતા તો ત્યાં હે ને સહજાનંદ સ્વામીના જલ યાત્રા નીકળી હતી તો જલ યાત્રા આપણે શૂટ કર્યું છે ને જલ યાત્રાને જેટલું આવતું હતું એટલું કવર કર્યું છે તો આજે વિડીયામાં તમને જલ યાત્રા સહજાનંદ સ્વામી એટલે આપણે જુનાગઢમાં જવાહર રોડ ઉપર જે મંદિર આવ્યું ને ત્યાંની જલ યાત્રા હતી તો ચાલો હવે આપણે મહેમાન આવે ત્યારે પછી ચાલુ કરશું અને જો ગામમાંથી જો લતાવ્યા છે થોડું ઘણું શાકભાજી છે અને છોકરાનો ભાગ છે તો ચાલો તો ફાઇનલી મિત્રો આજનો ઓગલા અહીંયા જ એન્ડ કરીએ કારણ કે હજી મહેમાન આવ્યા નથી મહેમાન આવશે સાંજે મોડા અને પ્લસ આજે આપણે દક્ષની સ્કૂલે જવાના હતા પણ દક્ષની સ્કૂલે ન જવાનું કારણ એક જ હતું કે આપણે લિવિંગ સેલ્ટીમાં થોડો ફેરફાર કરવાનો હતો એટલે આજે સાહેબ હતા નહીં ત્યાં એટલે આપણે જવાનું નહીં લગભગ જો આપણે કાલે એમરજન્સીમાં કાલે ટૂર આવી એટલે આપણે સોમવારે ત્યાં જશું અને મંગળવારે કેશવ પ્રસંગ છે ત્યાં પણ જવાનું છે એટલે કાલ સોમ મંગળ 2 દિન પાછી રજા રાખવી પડશે એવું લાગે છે અને મહેમાન હજી આવ્યા નથી મહેમાન આવશે મોડા અને વાગી ગયા છે 7:15 તો ચાલો આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય